રાજકોટ યોવિન પ્રોડક્શનની ફિલ્મ અવધ એક અધૂરી કહાનીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ફિલ્મ કોમેડી, થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર છે। આ ફિલ્મ સહકુટુંબ સાથે માણી શકાય તેવી ફિલ્મ છે। આ ફિલ્મમાં યોવિન રાજપૂતે નિર્માતા, હીરો, ગીતકારની ભૂમિકા ભજવી છે। ફિલ્મના નિર્દેશક રાજુ વાસાવડ છે, તેમજ સ્ટોરીનું લેખન સગારસિંહ ગોહિલ દ્વારા કરાયું છે। આ ફિલ્મનું મ્યુઝિક યસ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું। ફિલ્મમાં ખાસ આકર્ષણ સૌરાષ્ટ્રના કોમેડી કિંગ ધનસુખ ભંડેરી એટલે કે વિજુડીએ પણ આકર્ષક ભૂમિકા ભજવી છે। આ ફિલ્મના મુહૂર્ત પ્રસંગે આગેવાનો તેમજ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારી વિજુડી એટલે કે ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુડી, અને બધાને જણાવતા ખૂબ જ આનંદની વાત છે કે આજે અમારું એક મૂવી જ આવી રહ્યું છે અવધ। એમનું શુભ મુહૂર્ત થઈ રહ્યું છે અને એમના પ્રોડ્યુસર છે સાગરભાઈ, જીતુભાઈ અને ડિરેક્ટર છે રાજુભાઈ વાસાવડ, અને ખૂબ સરસ મજાનું મૂવી જ ટૂંક સમયમાં આવી રહ્યું છે। તો બધાને નિહાળવા નમ્ર વિનંતી। પિક્ચરનું નામ છે અવધ। તો જરૂર ને જરૂર તમારા નજીકના સિનેમા ઘરમાં જઈને એકવાર ફિલ્મ જોજો અને પછી કેવું લાગ્યું અમને કમેન્ટ કરજો। આગળની વાત અમારે પ્રોડ્યુસર। મારું નામ છે યોવિન રાજપૂત અને હું આ ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે અને સ્ક્રીન પ્લે અને રાઇટર તરીકે હોઉં અને આર્ટિસ્ટમાં છું લીડમાં। અને આ છે અમારા હિરોઈન આરતી સુથાર, આ છે અમારા ડાયરેક્ટર રાજુભાઈ વસાવડ, ધનસુખ ભંડેરી, તમે ઓળખતા જશો આને તો બધા। આપણે રાજુભાઈ, આપણે દેવેન, સાગરસિંહ ગોહિલ, રાયમલ બોરીચા, આટલા લીડ એક્ટર છે। એટલે આ પિક્ચરનું શૂટિંગ અમે પોરબંદર સાઈડ, ભાણવડ, દેવડા એ સાઈડમાં હવેલી છે અને મંદિર છે એક બાજુ, એ બાજુ કરવાનું છે। અંદાજે આ શૂટિંગમાં 2 થી 3 મહિનાનો સમય લાગી શકે। પછી જેવી આમાં કંઈ ફિક્સ શેડ્યુલ ન હોય અને એટલો અમે અંદાજો લગાવ્યો છે। આ મૂવીનું જોનર હોરર, સસ્પેન્સ, થ્રિલર એ પ્રકારનું છે અને એમાં માઇથોલોજીકલ ટચ છે, એટલે માતાજીનું થોડુંક